વેલકમ બેક. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે, જેની આગામી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ પણ રામ મંદિરના નિર્માણ માટે આકરી ટેક લીધી હતી. જે યાદ કરતા પ્રણ અંગે ભૂપેન્દ્રસિંહ કહે છે કે 25 સપ્ટેમ્બર 1990માં રામ મંદિરના નિર્માણ માટે ભાજપના આગેવાન લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢી. તેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોડાયા હતા. તે સમયે વિશ્વ હિન્દુ પરિષદે જનજાગૃતિનું કામ સોંપ્યું હતું. આ યાત્રા ધોળકામાં જનજાગૃતિની સભા રખાઈ હતી. તે સભામાં ભૂપેન્દ્રસિંહે સહજ ભાવે તેમની સામે પડેલી થાળીમાંથી મીઠાઈ લેવા કહ્યું. તે સમયે કોઈએ ટિપ્પણી કરતા કહ્યું કે બાપુ આજ પૂરતી છે. ત્યારે કહ્યું કે રામ મંદિર ન બને ત્યાં સુધી મીઠાઈ નહીં ખાવું. બસ ત્યારની ટેક રાખી હતી. હવે અટલજી યાદ આવ્યા. અટલજી કહેતા હતા અમને કે તમે કોઈ પણ વાત રજૂ કરો એની અસર થવી જોઈએ. તો અસર ક્યારે થાય? મીઠાઈ ખાઈને તો ન થાય. એટલે મેં કહ્યું ભાઈ કોઈ બોલનાર છે બીજા? તો કે ના, તમારે જ બોલવાનું છે. ઓકે, તો આ મીઠાઈ લઈ લો. હું મીઠાઈ ખાઈને આવા મુદ્દાની ચર્ચા નહીં કરું. તો કોઈ સ્વાભાવિક છે, બધા બેઠા હતા 8, 10, 15 લોકો, કે આજના દિવસ પૂરતું જ. આ ક્ષણ પહેલા મારા મનમાં વિચાર નહોતો, આ ક્ષણ પહેલા. અને બસ આજના દિવસ પૂરતું કહ્યું. અને મેં સહજ ભાવે રામ મંદિર બંધાય પછી આટલી જ વાત. દરમિયાનમાં જાણવા જેવું છે. આ તો 30 વર્ષનો લાંબો ગાળો. કેટલાય લગ્ન સમારંભો, કેટલાય કુટુંબના દીકરા દીકરીના લગ્નો, મંત્રી તરીકે VIP સમારંભો. તો અમિતભાઈ ખાસ કરીને કહેતા, બીજા આગેવાનો પણ કહેતા હતા કે મેળ નહીં પડે. હસતા હસતા પ્રણ તમારું પૂરું નહીં થાય. તો તમને યાદ હશે કે અમને વિદ્યાર્થી પરિષદના 59માં અધિવેશનમાં અમિતભાઈએ યુવા કાર્યકર્તાઓને સમજાવતા કહ્યું કે કોઈ પણ પ્રણ લો તો લોજિકલ એન્ડ સુધી કેવી રીતે જવાય. અમારા ગુજરાતના એક વરિષ્ઠ આગેવાને આ પ્રણ લીધેલું એમ કરીને એમણે વાત મૂકેલી. એટલે હું હસતા હસતા કહેતો હતો કે આઈ એમ કમિટેડ.